અમદાવાદ શહેરમાં ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી નાઇજીરિયન ગેંગનો સાયબર ક્રાઇમે પોલીસે પર્દાફાશ કર્યો છે. તો શહેર તથા જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તેમજ આરોપીઓને શોધી કાઢવા શહેર પોલીસ કમિશનર GS મલિકની સૂચનાના આધારે સાયબર ક્રાઇમની ટીમ કામે લાગી હતી, જેમાં બેંગ્લોર અને મુંબઈથી નાઇજીરિયન સાયબર ક્રાઇમના ગેંગના એક નાઇજીરિયન સભ્ય સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો નિહાર અમરજીત વર્માની ફરિયાદના આધારે આ આરોપીઓને પકડવામાં આવ્યા છે. તો સદર ગુનાના કામે નાઇજીરિયન ગેંગ દ્વારા ભોગ બનનારનો ઓનલાઈન માધ્યમ દ્વારા સંપર્ક કરી ઓછા ભાવે કેમિકલ ખરીદીને આફ્રિકામાં વધુ કિંમતે વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. તો આરોપીઓ દ્વારા સાયબર ફ્રોડ આચરી અલગ અલગ ભોગ બનનાર પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી એકાઉન્ટ હોલ્ડર તથા અન્ય આરોપીઓ દ્વારા ચેક તથા ATM મારફતે પૈસા ઉપાડી લઈ તાત્કાલિક મુખ્ય આરોપીને મોકલવામાં આવતા હતા. ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.